નમસ્તે વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર એમાં સ્વાધ્યાય 14.1 જોયું બરાબર છે કે જેમાં માહિતીના મુખ્ય બે પ્રકાર હોય, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. હવે આ જે માહિતી છે જે આપણે ટૂંકાવીને સરળ બનાવવાની છે કે જેને આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવામાં આવે છે. તો સ્વાધ્યાય 14.2 માં આવૃત્તિ વિતરણ કોષ્ટકના દાખલા છે. તો પહેલો પ્રશ્ન જોઈએ કે ધોરણ 8ના 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથની વિગત નીચે મુજબ છે. એટલે કે ધોરણ 8ના 30 વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ, રુધિર જૂથ એટલે કે બ્લડ ગ્રુપ નીચે મુજબ આપેલા છે. બરાબર, આપણને ખબર છે કે બ્લડ ગ્રુપના મુખ્ય 4 પ્રકાર છે, A, B, O અને AB. આ માહિતીને આવૃત્તિ વિતરણ કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવો. આ વિદ્યાર્થીના રુધિર જૂથમાં કયું રુધિર જૂથ સૌથી વધુ સામાન્ય છે? બરાબર છે, સામાન્ય એટલે કે બધા વિદ્યાર્થીઓમાં કોમન વધારે પડતું રુધિર જૂથ હોય. અને કયું રુધિર જૂથ સૌથી વધુ અસામાન્ય છે એટલે કે ઓછા વિદ્યાર્થીઓને હોય બરાબર રુધિર જૂથ, એવું તમારે આવૃત્તિ વિતરણ કોષ્ટક પરથી કહેવાનું છે. તો સૌ પ્રથમ આપણી પાસે અહીં રુધિર જૂથ આપેલા છે બરાબર છે. જો સંખ્યા આપેલી હોત તો આપણે અહીં વર્ગ પાડત બરાબર છે. એટલે રુધિર જૂથ, પછી એના આવૃત્તિ ચિહ્ન અને પછી આવૃત્તિ. તો એક એક આપણી પાસે 30 સંખ્યાઓ છે એટલે કે 30 વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ છે. એક એક બ્લડ ગ્રુપ જોતા જવાનું છે અને આવૃત્તિ ચિહ્ન કરતું જવાનું, અને જેટલી આવૃત્તિ થાય એ સામે ગણીને લખી દેવાની. પછી 4 આવૃત્તિ આવી જાય પછી 5મી આવૃત્તિ છે એ આડી લીટી કરવાની છે. આપણે દાખલો ગણીએ એટલે જોઈએ. એમાં પહેલું છે A. તો જે બ્લડ ગ્રુપ હોય એ બ્લડ ગ્રુપની સામે આપણે એક એક આવૃત્તિ ચિહ્ન કરતા જાય. A એટલે A માં આ રીતે ઊભી લીટી કરીને એક આવૃત્તિ ચિહ્ન કરવાનું છે. પછી છે B એટલે B ગ્રુપમાં કરશું આવૃત્તિ ચિહ્ન. પછી 2 વખત O છે એટલે O જે બ્લડ ગ્રુપ છે એમાં 2 આવૃત્તિ ચિહ્ન કરશું. ત્યારબાદ AB એટલે AB માં એક આવૃત્તિ ચિહ્ન. પછી O, A 2 વખત O છે એટલે હવે આ એક વખત, હવે 4 આવૃત્તિ ચિહ્ન થઈ ગયા. પછી 5મું આવૃત્તિ ચિહ્ન આ રીતે આડું કરવાનું છે કે જેથી આપણને ગણવામાં સરળતા રહે. આ 5નું એક ગ્રુપ બની ગયું. B, ત્યારબાદ A, પાછું 2 વખત O છે, 2 વખત O બરાબર. A રુધિર જૂથ, AB રુધિર જૂથ, O રુધિર જૂથ, 2 વખત A છે એટલે આ 4 તો છે, આ 1 વખત અને આ 2 વખત. 2 વખત પાછા O છે, આ 1 વખત અને આ 2 વખત. AB રુધિર જૂથ, B રુધિર જૂથ, B, A રુધિર જૂથ, O રુધિર જૂથ, B રુધિર જૂથ, A, B માં 5 અને છેલ્લે O, છેલ્લે આવશે O. આ રીતે એક એક જે તમને રુધિર જૂથ આપેલા છે કે જે સંખ્યા આપેલી હોય અથવા આવૃત્તિ જે આપેલી હોય, એક એક અવલોકન જોઈને આવૃત્તિ ચિહ્ન આ રીતે દર્શાવી દેવાના. ત્યારબાદ આ જે આવૃત્તિ ચિહ્ન ગણીને આવૃત્તિમાં સામે લખી દેવાના. રુધિર જૂથ A બ્લડ ગ્રુપ હોય કેટલા વિદ્યાર્થી થયા? 9. B હોય તેવા 6 વિદ્યાર્થીઓ થયા. O હોય તેવા 12 વિદ્યાર્થી અને AB હોય એવા 3. આ આવૃત્તિનો આપણે સરવાળો કરીએ તો આવૃત્તિનો સરવાળો કેટલો આવશે? 30, કારણ કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 30 છે બરાબર. 9 ને 6 15, 15 વત્તા 12 27, 27 વત્તા 3 એટલે 30. હવે તમને આવૃત્તિ વિતરણ કોષ્ટક પરથી 2 પ્રશ્ન પૂછેલા છે કે આ વિદ્યાર્થીના રુધિર જૂથમાં કયું રુધિર જૂથ સૌથી વધુ સામાન્ય છે એટલે કે કોમન હોય, બધા વિદ્યાર્થીઓ સામાન્ય હોય. તો કે 12 વિદ્યાર્થીઓ, આવૃત્તિ સૌથી વધારે કેટલી છે? 12. તો એવું બ્લડ ગ્રુપ કયું છે? O. એટલે O રુધિર જૂથ છે એ બધા વિદ્યાર્થીઓમાં સામાન્ય છે. અને સૌથી વધુ અસામાન્ય એટલે કે બહુ ઓછા વિદ્યાર્થીઓનું હોય તો કે બહુ ઓછા વિદ્યાર્થી 3, તો એવું રુધિર જૂથ કયું છે? AB બરાબર. તો સૌથી
વધુ સામાન્ય રુધિર જૂથ, સૌથી વધુ સામાન્ય રુધિર જૂથ કયું છે? O. અને બરાબર, કારણ કે એમાં 12 વિદ્યાર્થીઓ, અને સૌથી વધુ અસામાન્ય રુધિર જૂથ કયું છે? AB છે, કારણ કે ઓમાં 12 વિદ્યાર્થીઓ છે, બરાબર, જે સૌથી વધુ છે, અને સૌથી ઓછા કેટલા છે? 3. તો આ રીતે તમને સળંગ માહિતી આપી દીધી હોય, બરાબર, તો તમને સહેલાઈથી ખબર પડે નહીં કે A વાળા કેટલા છે, B વાળા કેટલા છે, AB વાળા કેટલા છે, O વાળા કેટલા છે. તો આ રીતે તમે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરી નાખો, પછી તમને સરળતાથી માહિતી ખબર પડી જાય. તમને પૂછવામાં આવે કે B રુધિર જૂથ હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે, તો B વાળા વિદ્યાર્થીઓ કેટલા છે? 6, જે તમને આવૃત્તિ વિતરણ કોષ્ટક પરથી તરત માહિતી ખબર પડી જાય. હવે પ્રશ્ન 2 તરફ આગળ વધીએ. 40 ઇજનેરોનું ઘરથી નોકરીના સ્થાનનું અંતર કિલોમીટરમાં નીચે મુજબ આપેલું છે કે 40 એન્જિનિયરનું એના ઘર અને નોકરી વચ્ચેનું જે અંતર છે એ કિલોમીટરમાં, એટલે કે 40 અંક આપણને આપેલા છે, 40 અવલોકનો આપેલા છે. ઉપરયુક્ત માહિતીને 0 થી 5 નો બરાબર વર્ગ કયો લેવાનો છે? 0 થી 5, જેમાં 5 આવેલો નથી. આપણે અગાઉ ચર્ચા થઈ ગઈ હતી, બરાબર છે, કે ઉધ્વ સીમા 5 આવે નહીં, અધઃ સીમા એના પછીનો વર્ગ હોય સતત વર્ગ, એમાં આવશે. પહેલો વર્ગ લઈ 5 ની વર્ગ લંબાઈ એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. એટલે આ માહિતી પરથી એક આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. આ કોષ્ટકની રજૂઆત પરથી તમે કઈ મુખ્ય બાબતો તારવશો? જ્યારે પણ તમને આ રીતે અવલોકનો સંખ્યામાં આપેલા હોય, અને ઘણી બધી સંખ્યા હોય, અહીંયા આપણે જોઈ શકીએ છીએ 40 અવલોકનો આપેલા છે, તો સૌ પ્રથમ તમારે માહિતીનો વિસ્તાર મેળવી લેવાનો, બરાબર છે, કે જેથી તમારે કઈ રીતે વર્ગ લંબાઈ લેવી વર્ગની, બરાબર. અહીં તો આપણને આપી દીધી છે 0 થી 5 અને 5 વર્ગ લંબાઈ લેવાની છે, પણ વર્ગ લખવાની શરૂઆત ક્યાંથી કરવી અને ક્યાં સુધી એનો અંત લાવવો, બરાબર છે, ક્યાંથી શરૂઆત કરીને ક્યાં સુધી વર્ગ લખવા એ આપણને વિસ્તાર પરથી ખબર પડે. હવે માહિતીનો વિસ્તાર મેળવવો હોય તો મહત્તમ અવલોકન માઇનસ ન્યૂનતમ અવલોકન, એટલે કે જેટલા પણ અવલોકન આપેલા છે એમાંથી નાનામાં નાની સંખ્યા મેળવવાની, એમાંથી મોટામાં મોટી સંખ્યા મેળવવાની અને નાનામાં નાની સંખ્યા મેળવવાની, એ બંનેની બાદબાકી. તો સૌ પ્રથમ આપણે મહત્તમ અવલોકન જોઈએ, બરાબર છે. મહત્તમ અવલોકન જોતા જઈએ આમાં, તો તમે જોઈ શકો છો કે આ જે આવૃત્તિ આપેલી છે એમાં મોટામાં મોટી સંખ્યા કેટલી છે? 32 છે, બરાબર છે. હવે નાનામાં નાની સંખ્યા મેળવીએ તો નાનામાં નાની સંખ્યા છે તમારે 2. કેટલી છે? 2. એટલે આ માહિતીનો વિસ્તાર મહત્તમ અવલોકન 32 અને ન્યૂનતમ અવલોકન 2, એટલે 32 માંથી 2 ગયા એટલે આ માહિતીનો વિસ્તાર કેટલો મળે? 30. હવે તમને ખબર પડવી જોઈએ કે નાનામાં નાની સંખ્યા કેટલી છે? 2. એટલે પહેલો વર્ગ એ રીતે લખવાનો કે જેમાં 2 નો સમાવેશ થવો જોઈએ, અને છેલ્લો વર્ગ કઈ રીતે લખવાનો કે જેમાં 32 નો સમાવેશ થવો જોઈએ. હવે આપણને કીધું છે 0 થી 5, બરાબર છે, તો કે 0 થી 5 આપણે એ રીતે વર્ગ પાડવાના છે અને 5 વર્ગ લંબાઈ રાખવાની છે. તો આપણે 0 થી 5 પેલો વર્ગ લખીએ તો એમાં 2 છે ન્યૂનતમ અવલોકનનો સમાવેશ થઈ જાય, એટલે પહેલો વર્ગ કયો આવશે? તો કે 0 થી 5, બરાબર, એમાં 2 નો સમાવેશ થઈ જાય છે. હવે વર્ગ ક્યાં સુધી લખવાના? તો કે 32 નો સમાવેશ થાય ત્યાં સુધી, બરાબર છે. તો આપણે 5 વર્ગ લંબાઈ લેતા જઈએ અને લખતા જઈએ. 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને 30 થી 35. હવે જો છેલ્લો વર્ગ છે 30 થી 35, બરાબર, તો કે એમાં મહત્તમ અવલોકન 32 નો સમાવેશ થઈ જાય છે. તો આ રીતે તમારે વર્ગ લખવાના, બરાબર. સંખ્યામાં આપેલી હોય ત્યારે રકમ મુજબ રકમમાં આપેલું જ હશે કે કઈ રીતે વર્ગ લંબાઈ લેવી, કેટલા વર્ગ પાડવા, સતત વર્ગ લેવા, બરાબર છે. તો હવે આપણે
મહત્તમ અવલોકન અને ન્યૂનતમ અવલોકનના આધારે વર્ગ લખી દીધા છે. હવે એક એક સંખ્યા જોતા જઈએ અને આવૃત્તિ ચિહ્ન કરતું જવાનું અને પછી આવૃત્તિ ગણી લેવાની. બરાબર છે. તો આપણે પહેલી લાઈન જોતા જઈએ 5. હવે જો 0 થી 5 એમાં 5 આવે નહીં. 5 નો સમાવેશ કેમાં થશે? 5 થી 10 માં. બરાબર છે. એટલે 5 થી 10 ત્યારબાદ 19 બરાબર એટલે કે 15 થી 20 માં એનો સમાવેશ થશે. 7 5 થી 10 માં આવશે 12 આવશે 10 થી 15 માં 3 તો પહેલા વર્ગમાં આવશે 0 થી 5 માં 10. હવે 10 છે બે જગ્યાએ છે પણ અહીંયા અધસીમાં ઉધ્વસીમાં છે, અહીંયા અધસીમાં એટલે 10 થી 15 માં આવશે. બરાબર. 9 5 થી 10 માં 14 10 થી 15 માં 10 10 થી 15 12 10 થી 15 માં આવશે 7 5 થી 10 માં 2 પહેલા વર્ગમાં આવશે 0 થી 5 20 આવશે 20 થી 25 માં 17 આવશે 15 થી 20 માં 8 5 થી 10 માં 9 5 થી 10 માં 25 આવશે 25 થી 30 માં 18 આવશે 15 થી 20 માં 3 પહેલા વર્ગમાં 0 થી 5 6 5 થી 10 11 બે વખત 11 છે 11 આવશે 10 થી 15 માં. બરાબર. 5 આવશે 5 થી 10 માં 15 આવશે 15 થી 20 માં 13 આવશે 10 થી 15 માં 32 આવશે 30 થી 35 માં 12 આવશે 10 થી 15 માં 15 આવશે 15 થી 20 માં 7 આવશે 5 થી 10 માં 17 આવશે 15 થી 20 માં 15 આવશે 15 થી 20 માં 7 આવશે 5 થી 10 માં 12 આવશે 10 થી 15 માં 16 15 થી 20 માં 18 15 થી 20 માં 6 આવશે 5 થી 10 માં 31 30 થી 35 માં 2 અને 3 બંને પહેલા વર્ગમાં આવશે અને છેલ્લે 12 આવશે 10 થી 12 માં. બરાબર. તો આ રીતે એક એક સંખ્યા જોઈને આવૃત્તિ ચિહ્ન કરતું જવાનું. હવે આવૃત્તિઓ ગણી લઈએ. તો કે પહેલા વર્ગમાં આવૃત્તિ આવશે 5. બરાબર. બીજો વર્ગ 5 થી 10 તો એમાં 5 ને 5 10 ને 1 11 આવૃત્તિ થશે. ત્રીજો વર્ગ 10 થી 15 એમાં પણ કેટલી આવૃત્તિ થશે? 11. 15 થી 20 એમાં કેટલી થશે? 9 આવૃત્તિ થશે. 20 થી 25 માં 1 આવૃત્તિ. 25 થી 30 માં 1 આવૃત્તિ. 30 થી 35 માં 2 આવૃત્તિ. બરાબર છે. આ રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થયું. હવે આપણે ચેક કરી લઈએ કે આ બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? 40 થવો જોઈએ. બરાબર છે. 11 ને 11 22 ને 9 27 27 ને 9 36 ને 2 38 ને 2 40. આ જે આવૃત્તિની જે સિક્વન્સ છે, ક્રમ છે, એ સરખો હોવો જોઈએ. બરાબર. એટલે આ આવૃત્તિ વિતરણ કોષ્ટક. હવે આ કોષ્ટકની રજૂઆત પરથી તમે કઈ મુખ્ય બાબતોને તારવશો? તો આપણે જોઈ શકો છો કે આ જે છે 5 થી 10 અને 10 થી 15 એટલે કે 5 કિલોમીટર થી લઈને 15 કિલોમીટર સુધીનું અંતર થતું હોય એવા કેટલા થયા? તો કે બંને વર્ગમાં 11 ઇજનેર છે એટલે 22 છે. એ જ રીતે 20 થી 25 ની વચ્ચે અંતર થતા હોય એવા 1 અને 25 થી 30 ની વચ્ચે થતું હોય એવા કેટલા થાય? 1. તો આ રીતે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક પરથી મોટી માહિતીને ટૂંકાવી શકીએ અને તારણ કાઢી શકીએ. તારણમાં આપણે લખી શકીએ કે 5 થી 10 અને 10 થી 15 બંને વર્ગમાં 11 ઇજનેરો છે એટલે કે 11 આવૃત્તિ છે. એ જ રીતે 20 થી 25 અને 25 થી 30 બંનેની આવૃત્તિ પણ કેવી છે? સરખી. અને બંનેમાં એક જ ઇજનેરનો સમાવેશ છે. બરાબર. તો હવે આગળ પ્રશ્ન 3 તરફ આગળ વધીએ. 30 દિવસના એક મહિનામાં એક શહેરનો સાપેક્ષ ભેજ ટકાવારીમાં
નીચે પ્રમાણ આપેલ છે કે 30 દિવસનો એક મહિનો છે, એમાં એક શહેરમાં જે હવામાં ભેજ રહેલો છે અહીં ટકાવારીમાં આપણને અહીં 30 અવલોકનો આપેલા છે. એના પરથી બે વર્ગ 84 થી 86, 86 થી 88 વગેરે બને તે પ્રમાણે એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. બરાબર, 84 થી 86, 86 થી 88 એટલે વર્ગ લંબાઈ છે 2 અને સતત વર્ગ છે. તો આ રીતે આપણે વર્ગ પાડવાના છે અને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. બીજો પ્રશ્ન છે કે તમે કલ્પી શકો છો કે આ માહિતી કયા મહિનાની અથવા કઈ ઋતુની છે. ત્રીજો પ્રશ્ન, આ માહિતીનો વિસ્તાર શું છે. આમાં તમને પૂછેલું છે કે વિસ્તાર શું છે, પણ જ્યારે તમને સંખ્યા આપેલી હોય અવલોકનોમાં અને વિસ્તાર શોધવાનું પૂછે કે ના પૂછે, આપણે પહેલા વિસ્તાર મેળવી લઈએ કે જેથી આપણને વર્ગ લખવાની ખબર પડે. તો સૌપ્રથમ વિસ્તાર માટે મહત્તમ અવલોકન મેળવશું અને ન્યૂનતમ અવલોકન મેળવીએ. તો આમાં જોતા જઈએ, મહત્તમ અવલોકન છે 98.6, બરાબર છે 99.2, બરાબર, એટલે મોટામાં મોટી સંખ્યા મહત્તમ અવલોકન કેટલું થયું 99.2. મહત્તમ અવલોકન થશે 99.2 માઇનસ ન્યૂનતમ અવલોકન જોઈએ. હવે ન્યૂનતમ અવલોકન 89.2, બરાબર છે, જોતા જઈએ 89, 84.9, બરાબર છે, કેટલું છે 84.9, એનાથી ઓછું છે નહીં. એટલે નાનામાં નાની સંખ્યા ન્યૂનતમ અવલોકન થશે 84.9, 84.9, બરાબર છે. આ બંનેની આપણે બાદબાકી કરીએ. 99.2 માઇનસ 84.9, બરાબર છે. પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એ રીતે સંખ્યા લખીને બાદબાકી કરવાની. બરાબર, 2 માંથી 9 નો જાય એટલે 10 કો લઈએ એટલે અહીંયા થશે 8 અને અહીં થશે 12. 12 માંથી 9 ગયા એટલે 3, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ. 8 માંથી 4 ગયા એટલે 4 અને 9 માંથી 1 ગયા એટલે 8. બરાબર, એટલે બાદબાકીનો જવાબ આવશે 14.3. એટલે આ માહિતીનો વિસ્તાર કેટલો થશે 14.3. હવે નાનામાં નાની સંખ્યા કઈ છે 84.9, બરાબર છે. તો આપણને કીધું છે 84 થી 86, 86 થી 88 આ રીતે વર્ગ લેવાના છે. તો પહેલો વર્ગ આપણે 84 થી 86 લખીએ તો એમાં 84.9 નો સમાવેશ થઈ જાય અને છેલ્લો તો કે 99.2. એટલે આ રીતે આપણે લખતા જશું તો છેલ્લો વર્ગ કયો આવશે 98 થી 100, બરાબર છે. પહેલો વર્ગ લખીએ 84 થી 86, પહેલો વર્ગ કયો થશે 84 થી 86 એટલે એમાં 84.9 નો સમાવેશ થઈ જશે. પછી 86 થી 88, બરાબર છે, 88 થી 90, 90 થી આવશે 92, બરાબર, 92 થી 94, 94 થી 96, બરાબર, 96 થી 98, બરાબર, અને 98 થી 100. દરેકમાં તમે જોઈ શકો છો સતત વર્ગ છે અને વર્ગ લંબાઈ 2 છે. હવે મહત્તમ અવલોકન છે 99.2, તો એનો સમાવેશ 98 થી 100 માં થઈ જાય એટલે અહીં સુધી આપણે વર્ગ લખવા પડે. તો આ વર્ગ ક્યાંથી શરૂઆત કરવા અને ક્યાં સુધી લખવા એ માહિતીના વિસ્તાર પરથી આપણને ખબર પડે. તો આ વર્ગ લખી દીધા છે. હવે એક એક અવલોકન જોતા જઈએ અને આવૃત્તિ ચિહ્ન કરતા જઈએ. પહેલું છે 98.1, એટલે 98.1 આવશે 98 થી 100 માં, બરાબર. 89.2, 89.2 એટલે 88 થી 90 માં આવશે. 96.2, 96 થી 98 માં. 98.6, 98 થી 100. 92.3 એટલે 92 થી 94 માં. 92.1, 92 થી 94 માં. 99.2, 98 થી 100 માં. 97.1, 96 થી 98 માં. 84.9 પહેલા વર્ગમાં આવશે. 90.3, 90 થી 92 માં. 93.5, 92 થી 94 માં. 90.2, 90 થી 92 માં.
86.5 86 થી 88 માં 92.7 92 થી 94 માં 95.7 94 થી 96 માં 95.3 94 થી 96 માં 95.1 94 થી 96 માં 98.3 તો કે 98 થી 100 માં 92.9 એટલે 92 થી 94 માં 97.2 96 થી 98 માં 97.3 એ પણ 96 થી 98 માં આવશે 96.3 બરાબર છે 96.3 એટલે 96 થી 98 માં આવશે 93.3 બરાબર છે 92 થી 94 માં 96.1 96 થી 98 માં 94.2 94 થી 96 95.2 એ પણ 94 થી 96 માં આવશે 92.1 92 થી 94 માં 95.1 94 થી 96 માં 97.1 96 થી 98 માં અને છેલ્લે 89 89 તમારે આવશે 88 થી 90 ની વચ્ચે આ રીતે 30 સંખ્યા હતી 30 અવલોકન હતા એના આવૃત્તિ ચિહ્ન આપણે દર્શાવીએ હવે સામે આવૃત્તિ ગણતા જઈએ પહેલા વર્ગમાં આવશે આવૃત્તિ 1 બીજા વર્ગમાં 1 ત્રીજા વર્ગમાં 2 ચોથા વર્ગમાં 2 પાંચમા વર્ગમાં 7 બરાબર છે 6 7 અને છેલ્લે આવશે 4 બરાબર છે 1 1 2 2 7 6 7 અને 4 હવે આપણે ગણતા જઈએ 1 ને 1 2 2 ને 2 4 4 ને 2 6 6 ને 7 13 13 ને 6 19 19 ને 7 26 26 ને 4 30 બરાબર છે એટલે 30 અવલોકન થઈ ગયા આનો સરવાળો 30 થવો જોઈએ અને આ જે સિક્વન્સ છે એ સરખી હોવી જોઈએ ભૂલથી પણ ઉપર નીચે એક આવૃત્તિ ચિહ્ન થઈ ગયું તો અહીંયા આવૃત્તિ બદલાઈ જાય ખાસ એનું ધ્યાન રાખવાનું છે પહેલો પ્રશ્ન હતો કે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો આ કોષ્ટક તૈયાર થઈ ગયું છે બીજો પ્રશ્ન છે કે તમે કલ્પી શકો છો કે આ માહિતી કયા મહિનાની અથવા કઈ ઋતુની હશે હવે તમે જોઈ શકો છો કે ભેજના આંકડા છે ભેજ એટલે કે હવામાં જે ભેજ હોય ભીનાશ તો એ વર્ષા ઋતુમાં વધુ હોય કારણ કે આ જે આંકડાઓ છે ઓલમોસ્ટ 84.9 એટલે કે 85 થી વધારે છે બરાબર છે એટલે કે આ જે માહિતી છે એ કઈ ઋતુની હશે વર્ષા ઋતુની હશે કઈ ઋતુની હશે વર્ષા ઋતુની માહિતી હશે આ બરાબર છે અને માહિતીનો વિસ્તાર જે આપણે મેળવી જ લીધો છે કેટલો છે 14.3 તો આ રીતે તમે કોઈ પણ માહિતી પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવી શકો પ્રશ્ન નંબર 4 તરફ જઈએ 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં આપવામાં આવેલી ઊંચાઈ નીચે પ્રમાણે જોવા મળી કે 50 વિદ્યાર્થીઓ છે એક વર્ગના એની જે ઊંચાઈ છે એ સેન્ટીમીટરમાં અને પૂર્ણાંક સંખ્યામાં લીધેલી છે પોઈન્ટમાં લીધી નથી એની ઊંચાઈની તમને માહિતી આપેલી છે એટલે કે 50 અવલોકન આપેલા છે આ માહિતી પરથી ઉપરયુક્ત માહિતીને 160 થી 65 65 થી 70 વગેરે વર્ગો લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે એટલે કે આ માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે અને ઉપરના કોષ્ટક પરથી ઊંચાઈ વિશે તમે શું તારવી શકો બરાબર છે તો સંખ્યા માહિતી આપેલી છે હવે તમારે વર્ગ કઈ રીતે લેવાના છે 160 થી 165 65 થી 70 એટલે સતત વર્ગ છે અને વર્ગ લંબાઈ કેટલી છે 5 બરાબર અધસીમા અને ઉધ્વસીમા બંનેની બાદબાકી કરો એટલે તમને મળે વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ 5 જ રાખવાની છે તો સૌ પ્રથમ વર્ગ લખવાની શરૂઆત કઈ રીતે કરવી ક્યાં સુધી લખવા તો એના માટે આપણે શું મેળવશું પહેલા વિસ્તાર મેળવશું વિસ્તાર એટલે કે મોટામાં મોટી સંખ્યામાંથી નાનામાં નાની સંખ્યા બાદ કરવાની તો હવે જોતા જઈએ મોટામાં મોટી સંખ્યા 171 બરાબર છે એક જોતા જઈએ 172 અને 173 બરાબર એટલે મોટામાં મોટી સંખ્યા આપણને મળી ગઈ છે 173 બરાબર છે મોટામાં મોટી સંખ્યા છે 173 નાનામાં નાની સંખ્યા જોઈએ નાનામાં નાની સંખ્યા 153 150 બરાબર છે 150 150 થી એક પણ નાની સંખ્યા નથી બરાબર એટલે 100
150 બરાબર છે। એટલે 173 માંથી આપણે 150 બાદ કરશું એટલે કેટલા આવશે 23। એટલે આ માહિતીનો વિસ્તાર થયો 23। હવે તમને અહીં જો વર્ગ કયા આપેલા છે 160 થી 165 બરાબર। એટલે આ પહેલો વર્ગ લઈ શકાય નહીં। પહેલો વર્ગ કઈ રીતે લખવાનો કે જેમાં 155 નો સમાવેશ થવો જોઈએ બરાબર છે। તો આપણે પહેલો વર્ગ અહીં લખવો પડે 150 થી 155 તો જ નાનામાં નાની સંખ્યાનો સમાવેશ થાય। જો પહેલો વર્ગ 160 થી 165 લખીએ તો એમાં 150 નો સમાવેશ થાય નહીં। અને છેલ્લો વર્ગ કયો આવશે તો કે જેમાં 173 નો સમાવેશ થાય તો છેલ્લો વર્ગ આવશે 170 થી 175 બરાબર। 5 વર્ગ લંબાઈ રાખવાની છે એટલે બીજો વર્ગ આવશે 155 થી 160 બરાબર। 160 થી 165 165 થી 170 બરાબર। અને છેલ્લો વર્ગ 170 થી 175 કારણ કે આપણે 173 નો સમાવેશ થવો જોઈએ તો આ છેલ્લા વર્ગમાં 173 નો સમાવેશ થઈ જાય છે। હવે આ વર્ગ લખી દીધા એક એક સંખ્યા પ્રમાણે આવૃત્તિ ચિહ્ન કરતા જઈએ। 161 બરાબર છે 161 પછી 162 162 153 50 થી 55 154 એ પણ 50 થી 55 61 60 થી 65 150 50 થી 55 64 60 થી 65 59 55 થી 60 52 50 થી 55 59 55 થી 60 54 50 થી 55 માં 71 70 થી 75 માં 61 60 થી 65 માં 53 50 થી 55 માં 62 60 થી 62 માં 65 બે વખત છે 65 એટલે આવશે 65 થી 70 માં 70 170 થી 75 માં 56 55 થી 60 માં 67 65 થી 70 માં 68 65 થી 70 માં 58 55 થી 60 માં 62 60 થી 65 માં 58 55 થી 60 માં 68 68 આવશે 65 થી 70 માં 61 60 થી 65 માં 54 50 થી 55 માં 65 65 થી 70 માં 62 60 થી 65 માં 59 55 થી 60 માં 54 55 થી 50 થી 55 માં 56 56 આવશે 55 થી 60 માં 66 છે 65 થી 70 માં 160 160 આવશે 160 થી 65 માં 58 58 આવશે 55 થી 60 માં 62 60 થી 65 માં 72 70 થી 75 માં 68 65 થી 70 માં 61 આવશે 60 થી 65 માં 53 53 આવશે પહેલા વર્ગમાં એટલે કે 50 થી 55 માં 150 પહેલા વર્ગમાં આવશે 160 160 165 65 થી 70 માં 73 70 થી 75 માં 54 પહેલા વર્ગમાં આવશે એટલે કે 50 થી 55 માં 151 50 થી 55 માં 170 70 આવશે 70 થી 75 માં 64 64 આવશે 60 થી 65 માં 66 આવશે 65 થી 70 માં અને છેલ્લે 159 એ આવશે 55 થી 60 માં। આ રીતે એક એક સંખ્યા જોઈને આવૃત્તિ ચિહ્ન દર્શાવી દે। હવે આવૃત્તિઓ આપણે ગણી લઈએ તો પહેલા વર્ગમાં આવૃત્તિ થઈ 12 બીજા વર્ગમાં 5 ને 4 9 આવૃત્તિ થઈ ત્રીજા વર્ગમાં 5 ને 5 10 ને 4 14 આવૃત્તિ થઈ ચોથા વર્ગમાં 10 અને છેલ્લા વર્ગમાં થઈ 5 આવૃત્તિ।
હવે આપણે ગણી લઈએ 10 ને 5 15, 15 ને 14 29, 29 ને 9 38, 38 ને 12 50 બરાબર। એ 50 વિદ્યાર્થીઓની ઊંચાઈ આપેલી હતી પૂર્ણાંક સંખ્યામાં સેન્ટીમીટરમાં, એટલે આ રીતે આવૃત્તિનો જે ક્રમ છે એ આવવો જોઈએ 12, 9, 14, 10 અને 5। તો આના ઉપરથી તમને શું તારવી શકો તો કે 60 થી 65 ની વચ્ચે ઊંચાઈ હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 14 છે। અથવા તમે એમ કહી શકો કે 165 થી બરાબર, જો 65 થી 75 વધુ ઊંચાઈવાળા વિદ્યાર્થીઓ કેટલા થશે 15। તો આપણી પાસે 50 વિદ્યાર્થીઓ છે, એમાં 15 વિદ્યાર્થી એવા છે કે જેની 65 થી 75 એટલે કે વધુ હાઈટ છે, તો 65 થી ઓછા હોય બરાબર એવા 50% કરતા વધારે વિદ્યાર્થીઓ છે બરાબર છે। કારણ કે 12 ને 14 26, 26 ને 9 35 એટલે કે 35 વિદ્યાર્થીઓ એવા છે, એટલે કે 50 કુલ સંખ્યાના 50% કરતા વધુ કે જેની ઊંચાઈ 65 થી ઓછી હોય। તો આ રીતે તમે તારણ કાઢી શકો। પ્રશ્ન 5 જોઈએ। કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયન માં શોધવા માટેનો અભ્યાસ કરવામાં આવ્યો। તેની 30 દિવસમાં મળેલી માહિતી આ મુજબ છે। એટલે કે એક શહેરના હવામાં વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની જે સાંદ્રતા છે એ માપવામાં આવેલી છે, એટલે કે આપણને 30 અવલોકન આપેલા છે। આ માહિતી પરથી 0.00 થી 0.04, 0.04 થી 0.08 વગેરે વર્ગો લઈ આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે। તમને જે અહીં વર્ગ આપી દીધા છે 0.00 થી 0.04 એટલે વર્ગ લંબાઈ કેટલી થઈ 0.04 ની બરાબર છે। આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે। અને બીજો પ્રશ્ન છે કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 ppm કરતાં વધુ રહી હશે, એટલે કે 0.11 કરતાં વધારે રહ્યા હોય એવા દિવસોની તમારે સંખ્યા કહેવાની છે। તો સૌ પ્રથમ સંખ્યામાં આપેલું છે એટલે વિસ્તાર મેળવશું, કારણ કે તો જ આપણને ખબર પડશે કે કઈ રીતે વર્ગ લખવા અને ક્યાંથી શરૂઆત કરવી છે અને ક્યાં સુધી લખવા। તો વિસ્તાર માટે પહેલા મહત્તમ અવલોકન અને ન્યૂનતમ અવલોકન। તો મહત્તમ અવલોકન છે 0.16 બરાબર છે, મહત્તમ અવલોકન છે 0.18 અને 0.20 બરાબર છે। મહત્તમ અવલોકન કેટલું મળી ગયું 0.22 બરાબર 0.22। હવે ન્યૂનતમ અવલોકન મેળવીએ। ન્યૂનતમ અવલોકન સૌથી નાનું આ લાઈનમાં છે 0.3 બરાબર છે, 0.1 બરાબર, સૌથી ઓછું છે 0.1 બરાબર 0.01 એટલે માહિતીનો વિસ્તાર થશે 0.21 બરાબર। તો પહેલો વર્ગ આપણે એ રીતે લખવાનો કે એમાં 0.01 નો સમાવેશ થઈ જાય બરાબર છે। તો સ્વાભાવિક છે આમાં જે રકમમાં આપેલું છે એ જ પહેલો વર્ગ લખવો પડશે 0.00 થી 0.04, 0.00 થી 0.04 તો જ નાનામાં નાની સંખ્યા આવે 0.01 અને મોટામાં મોટી સંખ્યા જે 0.22 તો એ વર્ગ કયો આવશે 0.20 થી 0.24 બરાબર। આગળનો વર્ગ થશે 0.04 થી 0.08 બરાબર, 4 વર્ગ લંબાઈ રહેવી જોઈએ। 0.08 થી 0.12 4 ઉમેરશો એટલે 0.12 થી 0.16 બરાબર, 0.16 થી 0.20 અને છેલ્લે 0.20 થી 0.24 આ રીતે વર્ગ લખવા પડે, કારણ કે છેલ્લા વર્ગમાં મોટામાં મોટી સંખ્યા આવી જોઈએ જે છે 0.22 કે 20 થી 24માં એનો સમાવેશ થઈ જાય। હવે એક એક સંખ્યા જોતા જઈએ અને આવૃત્તિ ચિહ્ન દર્શાવતા જઈએ। 0.03 પહેલા વર્ગમાં આવશે 0.03, 0.16 16 થી 20માં, 8 આવશે 8 થી 12માં, 11 આવશે 8 થી 12માં, પાછા 8 થી 12માં આવશે, 5 આવશે 4 થી 8માં, 8
8 આવશે 8 થી 12 માં 1 0 થી 4 માં 7 4 થી 8 માં બરાબર 8 8 આવશે 8 થી 12 માં 2 0 થી 4 માં 12 12 થી 16 માં 10 8 થી 12 માં 5 4 થી 8 માં 9 8 થી 12 માં આવશે 6 4 થી 8 માં 13 12 થી 16 માં આવશે 6 4 થી 8 માં 7 એનો પણ 4 થી 8 4 એ 4 થી 8 માં આવશે 18 16 થી 20 માં 22 20 થી 24 માં 9 8 થી 12 માં આવશે 1 0 થી 4 માં 17 16 થી 20 માં 20 20 થી 24 માં 7 4 થી 8 માં 18 16 થી 20 માં અને 4 આવશે 4 થી 8 માં બરાબર આ રીતે આપણને એક શહેરના જે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા આપેલી હતી બરાબર એના પ્રમાણે આપણે આવૃત્તિ ચિહ્ન તૈયાર કરી હવે આવૃત્તિ ગણી લે પહેલા વર્ગમાં 4 આવૃત્તિ બીજા વર્ગમાં 9 આવૃત્તિ ત્રીજા વર્ગમાં 8 આવૃત્તિ ચોથા વર્ગમાં 2 પાંચમા વર્ગમાં 4 અને છેલ્લા વર્ગમાં 2 બરાબર છે હવે ગણી લઈએ 4 ને 2 6 6 ને 2 8 8 ને 8 16 16 ને 4 29 16 ને 4 20 ને 29 બરાબર છે આપણે હા એક સાંદ્રતા 0.11 બાકી રહી ગઈ 0.11 એટલે એ આવશે 8 થી 12 માં એટલે અહીં તમારે આવશે 9 આવશે કેટલા આવશે 9 બરાબર એટલે આ 5 5 ની 6 લાઈન છે એટલે 30 અવલોકન થશે ચેક કરી લે 4 ને 2 6 ને 2 8 9 ને 9 18 18 ને 4 22 ને 8 30 બરાબર 30 અવલોકન છે એટલે 30 સંખ્યા થઈ જવી જોઈએ અને આની જે સિક્વન્સ છે ક્રમ છે 4 9 9 2 4 2 આ મુજબ રહેવો જોઈએ બરાબર તો આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું તો આ કોષ્ટક તૈયાર થઈ ગયું કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 કરતાં વધુ રહી હશે બરાબર હવે આ 0.8 થી 0.12 માં 0.11 આવે બરાબર 11 થી વધુ કીધા છે એટલે 12 આમાં આવશે નહીં એટલે 12 થી મોટા કયા વર્ગ થશે 0.12 થી 16 16 થી 20 અને 20 થી 24 બરાબર એટલે આ જે ત્રણ વર્ગ છે એ 0.11 કરતા વધુ હોય બરાબર આપણે 0.11 કરતા વધુ હોય એનો જવાબ આપવાનો છે એટલે કોષ્ટક પરથી આપણને ડાયરેક્ટ મળી જાય કેટલા દિવસ હશે 8 દિવસ મળશે બરાબર 2 + 4 + 2 એટલે 8 તો કે 8 દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 પાર્ટ્સ પર મિલિયન ppm થી વધુ રહી હશે બરાબર છે આવૃત્તિ વિતરણ કોષ્ટક અને 0.11 કરતા તો કે 8 દિવસ હશે બરાબર 30 માંથી 8 દિવસ એવા હશે કે જેમાં તમારે 0.11 કરતા સાંદ્રતા વધુ રહી હશે